વડસરમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડીને મોટી માત્રામાં વિદેશી દારૂના જથ્થાને ઝડપી પાડ્યો છે। વડસર ગામના ગોચર વિસ્તારમાં ખુલ્લેઆમ ચાલી રહેલા વિદેશી દારૂના વેચાણ અને ગોડાઉન ઉપર એસએમસીની ટીમે સફળ રેડ પાડી લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ચોક્કસ બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલે જ્યારે દરોડો પાડ્યો ત્યારે સ્થળ પર દારૂનું વેચાણ ચાલુ હતું। આ રેડ દરમિયાન આશરે 35 થી 40 પેટી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે વિદેશી દારૂ સહિત અન્ય મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જો કે પોલીસની હાજરી વર્તાતા જ મુખ્ય આરોપીઓ સ્થળ ઉપરથી ફરાર થઈ ગયા હતા, જેમને પકડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। આ સફળ રેડને પગલે માંજલપુર પોલીસની કામગીરી સામે ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે। સ્થાનિક સ્તરે ગોચરમાં આટલી મોટી માત્રામાં દારૂનું વેચાણ થતું હોવા છતાં સ્થાનિક પોલીસને કેમ જાણ ન થઈ, આ બાબતે પંથકમાં એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે સ્થાનિક પોલીસ ઊંઘતી રહી અને ગાંધીનગરથી આવેલી ટીમે બાજી મારી લીધી। હાલમાં એસએમસી દ્વારા આ મામલે ગુનો નોંધીને ફરાર થઈ ગયેલા આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે। આ કાર્યવાહીને કારણે શહેરના બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે। कहीं नहीं मुझे फोन करूँ शांति અત્યારે फोन नहीं करता ना वांधो नहीं ये पैसा देगा ना तो सब आएगा कितनी पड़ता कहीं नहीं मुझे फोन करूँ शांति અત્યારે फोन नहीं करता ना वांधो नहीं